ઘન આકારનું પ્રત્યક્ષીકરણ પાઠમાં એક પ્રવૃત્તિ છે. કોઈ પણ ઘનની ઉપર આપણે પ્રકાશ પાડીએ તો એનો પડછાયો કેવો પડે. તો તમને એવું કે નળાકારની ઉપર પાડીએ પડછાયો પ્રકાશ પાડીને તો શું એ નળાકાર જ મળે છે કે નહીં? એના માટે આપણા જોડે જુદા જુદા આકારોના ઘન છે. નળાકાર છે, સમઘન છે, લંબઘન છે, પ્રિઝમ છે, શંકુ છે, અર્ધવર્તુળ છે, ષટકોણીય પ્રિઝમ છે, પિરામિડ છે, પછી ગોલક છે, ષટકોણીય. જો આ રે આ પણ એક ષટકોણીય. તો આના ઉપર આપણે પ્રકાશ પાડીશું. હવે આપણે શું કરીશું? અંધારું કરીશું. અને પછી પ્રકાશ પાડીને તમારે વારા ફરતી જોવાનું કે કોનો આકાર કેવો પડે છે. તો આપણે અંધારું કરીશું. દરવાજો બંધ કરીને હું એક વસ્તુ સમજાવી દઉં, બરાબર? બીજી લાઈટ, આ ટ્યુબ લાઈટ બંધ કરી દઈએ, બંધ કરી દો બધું, બરાબર? હવે વારા પરથી આપણે મોબાઈલ તો પ્રકાશ પાડવા માટે તો બીજું જ નહીં. ચલો તમને બતાવી દઉં પ્રકાશ પાડીને કેવો પડછાયો પડે છે.